જય માતાજી મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો। તો જો આજે કે ને કે કડવા કારેલા આવે ને એનું શાક બનાવવાનું છે। તો અહીંયા ઘણા જે છાલ હોય ઉતારી અને જે આને બાફવા માટે મૂકવાના છે। અહીંયા થોડુંક સુધારવાનું જે કામ હોય ચાલુ છે। કડવા કારેલા કે ને કે શરીર માટે સારા, એટલે થોડાક દી આપણે આનું શાક હોય। તો આજે વિડીયો તો આપણે નથી બનાવ્યો આગળ કે કંઈ, એટલે કીધું ચાલો આજે દોસ્તો સાથે કહે ને કે આપણે કારેલાની રેસીપી શેર કરી। તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો અહીંયા આપણે તમને બતાવીએ તો જો કારેલા છે તો બફાઈ ગયા છે। વેલ બાજુ બા છે અત્યારે રોટલા બનાવે છે। ત્યાં સુધી એમના મૂકે ને કે જે કારેલા છે એમને ગરમ પાણીમાં રહેવા દે, પછી નીકાળી અને આપણે તમને કીધું એમ મસાલો કરવાનો એ પછી કરશો। બા કે પહેલાં રોટલા કરી નાખી, પછી એ શાકનું એક જ કામ છે। અત્યારે જે એમને ધુવાડા નીકળે તમને વિડીયોમાં દેખાતું છે, જે ઉતારેલું છે કારેલા છે પરફેક્ટ કે બફાઈ ગયા। તો થોડી વાર એમને ગરમ પાણીમાં જેવા દેશું એટલે ઠરી ન જાય। લોટ લઈ લીધો, એમાં જીરું અને મરચું, હળદર, મીઠું જે અત્યારે આમાં સ્વાદ પ્રમાણે જે આપણે એડ કરતા એ આજે એનો પછી શાકનો વઘાર પણ કરવાનો થાય તો ત્યારે પણ મરચું ને એ તો એડ કરતા હોય, એટલે આમાં તો આપણે સ્વાદ પ્રમાણે થોડુંક જ એડ કર્યું છે। આ બાજુ જો કારેલા છે એ પણ પાણીમાંથી નીકાળી લીધા, એટલે થોડાક હવે ઠરી જાય તો હવે વાંધો નહીં, કેમ કે એમાંથી બી નીકાળવાના છે। જેમ બી નીકાળતા જશું એમ આપણે જે આ મસાલો તૈયાર થાય એ સાથે જ કરતા જશું। તો બધી વસ્તુ એડ કરી આ રીતે બધું મિક્સ કરી હવે થોડુંક પ્રમાણમાં આપણે એમાં ઓઇલ એટલે કે તેલ એડ કરશું।